નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 41મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 41મી ગાથા એનો અર્થ ટીકા અને ટીકા પછીથી પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ એનો જે વિસ્તાર કર્યો છે એની શરૂઆત આપણે કરી છે. ટીકામાં એમ કહ્યું કે 4 વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. એ રીતે શરૂઆત કરી. કેમ કે મૂળ ગાથામાં એમ કહ્યું છે કે આ જે 4 ભાવ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. જીવને ક્ષાયિક ભાવના સ્થાનો નથી, ક્ષયોક્ષમ સ્વભાવના સ્થાનો નથી, ઔદૈહિક ભાવના સ્થાનો નથી અને ઉપસમ સ્વભાવના સ્થાનો પણ નથી. એટલે એના ઉપરથી સીધી શરૂઆત એ રીતે જ કરી કે આ 4 વિભાવ સ્વભાવના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. એટલે વાત તો કરવી છે પંચમ ભાવની, પણ એમાં આ 4 ભાવ નથી એમ કહી અને આ 4 ભાવને પણ અહીંયા સમજાવ્યા છે. તો એમાં 4 ભાવની અંદર ક્ષાયિક ભાવની વાતમાં ક્ષાયિક ભાવના 9 ભેદ, એમાં કેવળ જ્ઞાનની વાત આવી. એટલે કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવમાં અહીંયા લીધો અને ક્ષાયિક ભાવમાં છે એટલે એ પંચમ ભાવમાં નથી, એ ત્રિકાળી ધ્રુવમાં નથી. એટલે કેવળ જ્ઞાન ત્રિકાળી ધ્રુવમાં નથી એમ કહ્યું. એટલે પછી ગુરુદેવે કેવળ જ્ઞાન વિશે જુદી જુદી અપેક્ષાએ જે વાત છે તે વાતને સમજાવી. તો આપણે પ્રવચન રત્ન ચિંતામણીમાંથી એ વાત આપણે સમજ્યા છીએ. તો ત્યાંથી જ આજે આગળ શરૂઆત કરીએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 96. અહીંયા જે વાત ગઈકાલે કરી હતી એ વાત આપણે આજે ફરી લઈએ છીએ કે એક કેવળ જ્ઞાન વિશે 3 અપેક્ષાએ વાત કરી છે. આ તો સર્વજ્ઞનો પંથ છે અને તે અનેકાંતની અપેક્ષાએ કેવું સ્વરૂપ છે તે જણાવે છે. અનેકાંત દ્વારા આપણે કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો કેવળ જ્ઞાન 3 જુદી જુદી અપેક્ષાથી જોઈએ તો એ શું છે, તો આપણને વધારે સ્પષ્ટ થાય છે કે કેવળ જ્ઞાન શું છે. એટલે અનેકાંતની અપેક્ષાએ કેવું સ્વરૂપ છે તે અહીંયા જણાવ્યું છે. પરંતુ તેમાં જે ધર્મ હોય અને તે જે અપેક્ષાએ લાગુ પડે તે રીતે જણાવે છે. જે અપેક્ષાએ એ ધર્મ લાગુ પડતો હોય એ રીતે સમજાવ્યું છે. બાકી જે રીતે અપેક્ષા લાગુ ન પડે એ રીતે બતાવતો નથી. તમે તેમ કઈ વાત નથી કરી. એ ધર્મ એ અપેક્ષાએ લાગુ પડે છે માટે એ રીતે એમ કહેવામાં આવ્યું છે. એક બાજુ એમ કહ્યું કે કેવળ લબ્ધિ કેવળ જ્ઞાન તે ક્ષાયિક ભાવ છે અને તે ક્ષાયિક ભાવ હોવાથી નિરપેક્ષ છે. 14મી ગાથામાં એમ કહ્યું. તેમજ એમ પણ કહ્યું કે કેવળ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. અને ત્યાં તો પેલા મતિશ્રુત અવધિ અને મનોપર્ય જ્ઞાન છે એની અપેક્ષાએ વાત કરી. એ મતિશ્રુત અવધિ મનોપર્ય જ્ઞાન જે છે એને વિભાવ જ્ઞાન કહ્યા અને કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું.
એટલે ત્યાં એ અપેક્ષાથી વાત કરી. અને કેવળ જ્ઞાન એક ક્ષાયિક ભાવ છે અને તે ક્ષાયિક ભાવ હોવાથી નિરપેક્ષ છે એ 14મી ગાથામાં કહ્યું, એને કોઈ અપેક્ષા નથી. એટલે પછી તો એમાં એમ વાત કરી કે પરિણામિક ભાવ સ્વરૂપ છે એમ પણ વાત થઈ. કેવળ જ્ઞાન સ્વભાવ ભાવ અને નિરપેક્ષ પર્યાય છે. હવે અહીંયા એને વિભાવ સ્વભાવ કહ્યો. અહીંયા કેવળ જ્ઞાન તે વિભાવ સ્વભાવ છે એમ કહ્યું. આમ કેમ? તો ફરીથી ગુરુદેવ સમજાવે છે કે અહીંયા કેવળ જ્ઞાનને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વિભાવ એટલે વિશેષ ભાવ કયો છે. વિભાવ એટલે એટલે વિશેષ, એટલે કેવળ જ્ઞાનને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વિશેષ ભાવ કહો. જે પર્યાય છે એને વિશેષ ભાવ કહો. જ્યારે બીજી જગ્યાએ બીજા 4 જ્ઞાનની અપેક્ષાએ મતિશ્રુત અવધિ અને મનોપર્યાય એ 4 જ્ઞાનની અપેક્ષાએ તેને સ્વભાવ ભાવ કહો. કેમ કે પેલા 4 જ્ઞાન છે એની સાથે એને મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે આત્માના સ્વભાવ રૂપ તો કેવળ જ્ઞાન જ છે. આત્મામાં જે જ્ઞાન ગુણ છે એ પરિપૂર્ણ ગુણ છે. તો પરિપૂર્ણ ગુણ છે એનું પરિણમન પણ એવું પૂર્ણ હોય એટલે એ કેવળ જ્ઞાન જ હોય. એટલે એ સ્વભાવ ભાવ થયો. પેલા 4 જ્ઞાનની અપેક્ષાએ એને સ્વભાવ ભાવ થયો. અને અહીંયા કેવળ જ્ઞાનને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય કહ્યું. એટલે પર્યાય છે તે વિભાવ એટલે વિશેષ ભાવ છે. શું કહ્યું? અહીંયા કેવળ જ્ઞાનને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વિશેષ ભાવ કયો, જ્યારે બીજી જગ્યાએ બીજા 4 જ્ઞાનની અપેક્ષાએ તેને સ્વભાવ ભાવ કયો. તથા બીજા 4 જ્ઞાનમાં પર નિમિત્તની અપેક્ષા છે, જ્યારે કેવળ જ્ઞાનમાં નિમિત્તની અપેક્ષા નથી. તે અપેક્ષાએ કેવળ જ્ઞાનના પર્યાયને નિરપેક્ષ પર્યાય કયો છે. આ બધી વાત સમજાવી ગુરુદેવે. એટલે કોઈએ એમ કહ્યું કે ગુરુદેવ આટલું બધું પર્યાયનું જ્ઞાન શું કરવા કરાવો છો? તેમાં તો આત્મા તરફનું લક્ષ ચૂકી જવાય છે. હા, પર્યાય તરફનો આટલો બધો વિચાર કરવા જઈએ છીએ તો આત્મા તરફનું લક્ષ ચૂકી જવાય છે. ગુરુદેવને કોઈએ એમ કહ્યું આટલું બધું પર્યાયનું જ્ઞાન શું કરવા કરાવો છો? એટલે એમણે તો એને પર્યાય તરીકે જ લીધું ને. એનો અર્થ એમ થયો ને. એમણે શું કહ્યું કે આટલું બધું પર્યાયનું જ્ઞાન શું કરવા કરાવો છો? કેવળ જ્ઞાનને એમને પર્યાય તરીકે જ જોયું. પછી કહે છે કે તેમાં તો આત્મા તરફનું લક્ષ ચૂકી જવાય છે. 2 વાત છે પ્રશ્નની અંદર, 2 વાત છે, સમજવા જેવી વાત છે. એમને શું લીધું? એક અપેક્ષાને જ પકડીને. બીજી અપેક્ષાથી કેવળ જ્ઞાનનું શું સ્વરૂપ છે એનો વિચાર ના કર્યો ને. એટલે આવું જ થાય. એક અપેક્ષાથી સમજાયું એટલે પછી આપણે આગળ બીજો વિચાર જ ના કરીએ. પણ એવું એકાંત ન કરાય. જુદી અપેક્ષાએ જુદું હોય એટલે એટલો અવકાશ રાખવો જોઈએ. કોઈ વસ્તુને એકાંતે ગ્રહણ કરવા કરતા એટલો અવકાશ રાખવો જોઈએ કે બીજી અપેક્ષાએ એનું કંઈક બીજું સ્વરૂપ છે તો શું છે. અહીંયા કેવળ જ્ઞાનને આ પ્રશ્ન કરવા વાળાએ તો એમ કહ્યું કે પર્યાય છે તો એટલું બધું પર્યાયનું જ્ઞાન શું કરવા કરાવો છો? એટલે એને તો અંતરમાં એમ જ થયું ને પર્યાય છે. એ સ્વભાવ જ્ઞાન છે એ કઈ ગમે તેમ સાદી પર્યાય નથી. એ પર્યાય પ્રગટ થાય છે તો એ કેવા પુરુષાર્થ પછી પ્રગટ થાય છે એનો તો વિચાર કરો પ્રભુ. એમ કઈ પર્યાય કહીને કાઢી નાખો તમે, એમ ન હોય. કેવળ જ્ઞાનની પર્યાય એટલે શું વાત છે? જે એક સમયમાં લોકાલોક સર્વને યુગપદ જાણે એવી એ પર્યાય. એનું સામર્થ્ય કેટલું તો વિચાર કરવો જોઈએ ને. એટલે પર્યાય છે તો પણ, અને એ નિરપેક્ષ છે. એક સમયનું સત નિરપેક્ષ છે ને એવી જ પર્યાય થાય છે. ભલે પર્યાય તરીકે આપણે જોઈએ એટલે એમાં કાળની સાપેક્ષતા સ્વીકારીએ એટલે એક સમયની કહીએ, પણ ખરેખર શું છે? એકવાર કેવળ જ્ઞાન થયા પછીથી કંઈ જતું નથી.
એ તો પછી રહે જ છે. તો આપણે તો પ્રશ્નની અહીંયા વાત લઈ છીએ. પ્રશ્નમાં શું કહ્યું કે આત્મા તરફનું લક્ષ ચૂકી જવાય છે. તો ગુરુદેવે એનો ઉત્તર આપતા કહ્યું કે કોણે કહ્યું કે આત્માનું લક્ષ ચૂકી જવાય છે? શું પર્યાયનું જ્ઞાન થતાં દ્રવ્યનું લક્ષ ચૂકી જવાય છે? જાણવાનો તો તેનો સ્વભાવ છે, એનો જ્ઞાન સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે. હા, પર્યાયનો આશ્રય કરે તો દ્રવ્યનું લક્ષ ચૂકી જવાય છે, પણ પર્યાય ને જાણતા કઈ લક્ષ ચૂકી જવાય એમ નથી. લક્ષ તો એ જ છે, પર્યાય જણાય છે તો જણાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પર્યાયનો આશ્રય કરે તો દ્રવ્યનું લક્ષ ચૂકી જવાય છે. અનાદિનું જીવ એમ કરતો જ આવ્યો છે, પણ એમ નથી કે એને જાણતા દ્રવ્યનું લક્ષ ચૂકી જવાય છે, એમ નથી. પર્યાયને જાણે એનું જ્ઞાન થાય, એનું જ્ઞાન કરવાનો તો સ્વભાવ જ છે. પણ પર્યાયનું જ્ઞાન થાય ત્યાં સુધી વાત બરાબર છે, પણ પર્યાયનો આશ્રય કરે તો દ્રવ્યનું લક્ષ ચૂકી જવાય છે. ત્યાં સમયસારની 16મી ગાથામાં તો એમ કહ્યું છે કે દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય તે આત્મા છે. એક અપેક્ષાથી ત્યાં એ રીતે વાત કરી છે, અને તેની સેવા તે આત્માની સેવા છે એમ પણ ત્યાં કહ્યું છે. એ કઈ અપેક્ષાથી વાત છે? કેમ કે રાગની સેવા તે અનાત્માની સેવા છે, એટલે એ અપેક્ષાથી ત્યાં એ વાત કરી છે. સમયસારની 16મી ગાથા આપણે જરાક જોઈએ શું વાત કરી છે. એમાં એમ કહ્યું કે દર્શન વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા, પણ એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. ને એના અર્થમાં એમ કહ્યું કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. વળી તે ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જ જાણો. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં તો એમ કહ્યું કે આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય, આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે. એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના જ પર્યાય છે. અને પછી એમ સમજાવવા માટે દેવદત્ત નામનું પુરુષનું ઉદાહરણ આપીને કહે છે કે કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી. તેમ આત્મામાં પણ આત્માના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. આત્માના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયંમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. અને ભાવાર્થમાં પંડિતજીએ પણ એમ કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે, અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો. તો આ રીતે 16મી ગાથામાં વાત આવી હતી. એટલે ગુરુદેવે જરાક સહેજ એનો અહીંયા ઈશારો કરી અને સમજાવી દીધું કે ભાઈ દ્રવ્યનું લક્ષ ચૂકી જવામાં એવું નથી કે પર્યાયને જાણે એટલે ચૂકી જાય, પણ એ પર્યાયનો આશ્રય કરે તો દ્રવ્યનું લક્ષ ચૂકી જાય છે. આગળ હવેલી તો ગુરુદેવ અહીંયા કહે છે કે 4 વિભાવ સ્વભાવ એટલે શું? હવે એ 4 ભાવની વાત કરે છે.
કે ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક. ઔદૈક, ઉપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક આ ચાર ભાવોને અહીં વિભાવ સ્વભાવ કહ્યા છે અને તેમને આગળ આ જ ગાથામાં આવરણવાળા પણ કહેશે. ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. આવરણ સંયુક્ત કયા ને એટલે એ મુક્તિનું કારણ નથી. આવરણ સંયુક્ત એટલે એ સાથે કર્મની ઉપાધિ છે. કઈ અપેક્ષા એ વાત છે એ જાણવી જોઈએ ને. અહીંયા તો મુક્તિના કારણપણે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને સિદ્ધ કરવો છે. મુક્તિનું કારણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એમ અહીંયા તો નિયમસારમાં અત્રે સમજાવવું છે એટલે એ અપેક્ષાથી વાત ચાલે છે. ત્રિકાળી પરમ પારિણામિક ભાવ મુક્તિનું કારણ છે એમ અહીં બતાવવું છે. અને જે આ પર્યાયો છે તેનો આશ્રય કરવા જાય તો મુક્તિનું કારણ ઉત્પન્ન થતું નથી. તેથી એ ચાર ભાવોને આવરણવાળા કયા છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તેમને સાપેક્ષ અને વિશેષ ભાવ કયા છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તેમને સાપેક્ષ અને વિશેષ ભાવ કયા છે. ગુરુદેવ કહે છે કે આ પ્રભુની આત્માની લીલા છે, કોઈ ઈશ્વરની લીલા નથી. આ તો આત્માની લીલા છે અને તેની અહીંયા વાત ચાલે છે. ચાર ભાવનો વિસ્તાર કરતા કહે છે કે ચાર વિભાવ સ્વભાવ એમ કહ્યું છે એટલે કોઈને મૂંઝવણ ન થાય તે માટે આ સ્પષ્ટતા થાય છે. કેવળ જ્ઞાનને અહીંયા વિભાવ સ્વભાવ કયો છે આમ કેમ કે સામાન્ય ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે વિશેષ ભાવ છે એટલે એ પર્યાય છે માટે તેને એ અપેક્ષાથી વિભાવ સ્વભાવ કયો છે. ગાથા 10, 11, 12 તેને સ્વભાવ ભાવ એટલે સ્વભાવ જ્ઞાન કયો હતો. તો તે શા માટે? કેમ કે બીજા ચાર જ્ઞાનને વિભાવ જ્ઞાન કયા એટલે એ રીતે કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું. અને ગાથા 14 કેવળ જ્ઞાનને સ્વભાવનો નિરપેક્ષ પર્યાય કયો હતો. તે શા માટે? કેમ કે વર્તમાનમાં તેને કોઈ નિમિત્તની અપેક્ષા છે નહીં. કેવળ જ્ઞાનને કોઈ નિમિત્તની અપેક્ષા છે નહીં. અર્થાત તેને સદભાવરૂપ નિમિત્તનો અભાવ થઈ ગયો છે. અમુક નિમિત્તના સદભાવમાં જ કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું નથી હોતું એમ કેવું છે. કેવળ જ્ઞાન જે છે એને નિમિત્તની અપેક્ષા નથી. વર્તમાનમાં તેને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. પૂર્ણ દશા પ્રગટ થઈ એટલે કેવળ જ્ઞાન થાય પછી એમાં કોઈ નિમિત્તની અપેક્ષા નથી. વર્તમાનમાં તેને કોઈ નિમિત્તની અપેક્ષા છે નહીં. અર્થાત તેને સદભાવરૂપ નિમિત્તનો અભાવ થઈ ગયો છે. અત્યારે વર્તમાનમાં તેને નિમિત્ત ક્યાં છે? એટલે કે જેને કેવળ જ્ઞાન છે એને હવે અત્યારે ક્યાં કોઈ નિમિત્ત છે? ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે પછી દરેક સમયે કેવળ જ્ઞાનની નિર્મળ પર્યાયો થયા જ કરે. તેમાં નિમિત્ત કારણ શું છે? કાંઈ નિમિત્ત કારણ નથી. હવે નિમિત્ત કારણ ક્યાં છે? શાંતિથી વિચારીએ તો બધું સમજાય એવું છે. તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાનનો વિચાર કરો, એમને કેવળ જ્ઞાન થયું છે. કેવળી ભગવાન છે એમનો વિચાર કરીએ, અરિયંત પરમેશ્વર છે એમને કેવળ જ્ઞાન થયું છે. અને પછી કેવળ જ્ઞાન એક વખત થયું પછી દરેક સમયે નવી જે પર્યાય કેવળ જ્ઞાનની થયા જ કરે તો એમાં કયા નિમિત્તની અપેક્ષા છે? કોઈ નિમિત્તની અપેક્ષા નથી. ગુરુદેવ કહે છે કે અત્યારે વર્તમાનમાં તેને નિમિત્ત ક્યાં છે? કેવળ જ્ઞાનને વર્તમાનમાં નિમિત્ત ક્યાં છે? જો આ વાત સમજતા એનું પ્રયોજન સમજાશે
એનું તાત્પર્ય સમજાશે કે કેવળ જ્ઞાન પ્રગટ કરીએ છીએ તો એ પોતાની ચીજ છે અને પ્રગટ થયા પછી એને કોઈની અપેક્ષા નથી. કે પ્રગટ થયા પછી પણ એની એક પછી એક એવી નિર્મળ પર્યાય થયા જ કરે. અરે દેહ છૂટી જાય તો પણ એ જ ભાવમાં એ આત્મા રહી જાય, કોઈની અપેક્ષા નહીં. સિદ્ધ ભગવાનને ક્યાં કોઈની અપેક્ષા છે? તો આત્માનું આવું સ્વરૂપ એનો મેં ક્યારેય કોઈ દિવસ વિચાર જ નહીં કર્યો. અનંત કાળથી હું છું અને મને ક્યારેય આવો વિચાર ના આવ્યો કે ઓહો આવું આત્માનું સ્વરૂપ. એને કોઈની અપેક્ષા જ નથી. કેવળ જ્ઞાન થાય ને પછી કેવળ જ્ઞાનની એક પછી એક પર્યાયો થયા જ કરે. એટલે એમ કહીએ આપણે બીજી રીતે તો કે કેવળ જ્ઞાન ટકી ગયું. હવે એ કેવળ જ્ઞાન જાય નહીં, એને કોઈની અપેક્ષા નહીં. આ બધું કોનું સામર્થ્ય? બધું આત્માનું તો સામર્થ્ય છે. એવા સામર્થ્ય વાળો ભગવાન આત્મા એ હું પણ છું એવો આપણે કેમ ક્યારેય વિચાર ન કર્યો? આ વાત ઉપરથી આપણે થોડોક ઊંડો વિચાર કરવાની જરૂર છે. આ જીવ કોણ છે, કેવો છે, એનો ભૂતકાળમાં આપણે જે રીતે વિચાર કરવો જોઈતો હતો એવો કર્યો નહીં. સ્વરૂપને વિશે ઊંધી માન્યતામાં જ આપણે રહ્યા, એટલે આ ભાવના ભ્રમણ થયા. કૃપાળુદેવે કહ્યું ને કે સ્વરૂપ સમજ્યા વિના એને ભવના ભ્રમણ થયા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એવી રીતે તો આત્મસિદ્ધિની શરૂઆત કરી. પોતાના સ્વરૂપને નથી સમજ્યા. અહીંયા કહે છે કે આ કેવળ જ્ઞાન થયું તો એ કેવળ જ્ઞાનને અત્યારે વર્તમાનમાં ક્યાં નિમિત્ત છે, એટલે કે એને ક્યાં કોઈની અપેક્ષા છે. એટલે એ રીતે વિચાર કરીએ તો તે નિરપેક્ષ પર્યાય છે. એને નિરપેક્ષ પર્યાય કહેવો. અને બીજા 4 જ્ઞાનને સાપેક્ષ પર્યાય કયા હતા. વિભાવ ભાવને પંચાસ્તિકાયમાં તો ઉપાદાન પોતાનું છે અને નિમિત્તનું કર્મનું છે, એટલે સ્વ પર હેતુક પર્યાય કહ્યો છે. વિભાવ ભાવ છે એને પંચાસ્તિકાયમાં કઈ રીતે લેવામાં આવે છે તો કે છે કે એમાં ઉપાદાન પોતાનું છે અને નિમિત્તપણું કર્મનું છે. ભાવ થાય ને શુભાશુભ ભાવ, તો એવા વિભાવની વાત કરીએ. એવી પર્યાય જે થાય એ વિભાવ પર્યાય, તો એમાં ઉપાદાન પોતાનું છે અને નિમિત્તપણું કર્મનું છે, એટલે સ્વ પર હેતુક પર્યાય કહ્યો છે એને વિભાવને. પંચાસ્તિકાયમાં એ વાત આવે છે. એટલે અપેક્ષા એ વાત બધી હોય છે. અપેક્ષાના તો અનેક પ્રકાર છે. કેટલા નય, અનેક નય દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય. જેમ છે તેમ જાણી શકાય. જુદા જુદા નય દ્વારા જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો આપણને વધારે સ્પષ્ટ થાય છે એક વાતમાં કેટલા પડખા છે. અને દરેક પડખાને જુદી જુદી રીતે જાણીએ છીએ, એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી જાણીએ છીએ ત્યારે વસ્તુ વિશે વધારે સાચી સમજ આવે છે. કોઈ વ્યક્તિને આપણે ઓળખીએ છીએ તો જુદી જુદી અપેક્ષાથી ઓળખીએ છીએ. એને એની જ્ઞાતિની અપેક્ષાથી ઓળખીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આ વાણિયાની જ્ઞાતિનો છે. એને ધર્મની અપેક્ષાથી ઓળખીએ તો આપણે એને એમ કહીએ કે ભાઈ આ જૈન છે, તો આ વૈષ્ણવ છે. એને વર્તમાન ગતિની અપેક્ષાથી ઓળખીએ તો આ મનુષ્ય એમ છે, એવી પર્યાય છે. અને એને લિંગની અપેક્ષાથી એ પુરુષ કે સ્ત્રી છે એ રીતે ઓળખીએ છીએ. વધારે એનો વિચાર કરીએ બીજી અપેક્ષાઓથી તો એના ભણતર વગેરેની અપેક્ષાથી જોઈએ તો એ ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, શિક્ષક છે, જે ભણ્યો છે એ રીતે. પછી એના વ્યવસાયની અપેક્ષાએ વિચાર કરીએ. અનેક પ્રકારે આપણે એનો વિચાર કરીએ, જુદી જુદી અપેક્ષાથી વિચાર કરીએ. એના સંબંધોની અપેક્ષાએ એનો વિચાર કરીએ કે કોનો દીકરો છે, અથવા તો કે કોના પિતા છે, કે કોનો પતિ છે. એટલે
એ રીતે જુદી જુદી અપેક્ષાથી જ્યારે એનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને એના સંબંધીનું વધારે વિશેષ જ્ઞાન થાય છે અને ઘણી સ્પષ્ટતા થાય છે. આખું ચિત્ર બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે આ રીતે જ છે. ધર્મમાં પણ એવું જ છે કે જુદી જુદી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને જાણતા આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આ વસ્તુ આ રીતે જ છે, આ વસ્તુ આ રીતે જ છે. કે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવું, આ વાત જૈન દર્શનમાં છે, બીજે તો ક્યાંય છે નહીં. એકાંતે વસ્તુને તમે લઈ લેશો તો બીજી અપેક્ષાએ તમારી માન્યતા ખોટી પણ ઠરે. તો અનેકાંત દ્વારા બહુ સ્પષ્ટ બધું કર્યું છે. તો ગુરુદેવે આ કેવળ જ્ઞાનની વાત આપણને 3 જુદી જુદી અપેક્ષાથી સમજાવી એટલે વધુ સ્પષ્ટ થયું. અને એ રીતે અહીંયા વિભાવ વિશે પણ જે વાત કરી છે એમાં પણ આપણને સ્પષ્ટતા થાય છે. જેટલું યાદ રહે એટલું સારું છે. કદાચ થોડી સૂક્ષ્મ વાતો હોય આપણને ન પણ યાદ રહે, ફરી વાંચીએ, ફરી બેસી જાય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અપેક્ષાના અનેક પ્રકાર છે ભાઈ. એક વાતમાં કેટલા પડખા પડે છે, કેટલા દ્રષ્ટિકોણ લાગુ પડે છે. તો આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે 4 વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે અને પંચમ ભાવનું સ્વરૂપ બતાવવું છે. ભગવાન આત્મા અનાદિ અનંત એટલે કે અણ ઉત્પન્ન, અનાદિ અનંત એટલે જે ઉત્પન્ન થયો નથી અને જેનો નાશ પણ નથી એવો અવિનાશી છે, ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ પરમ પારિણામિક ભાવ છે અને તેને અહીંયા બતાવવો છે. આવો ભગવાન આત્મા છે. પણ આ 4 ભાવોને કહીને, અર્થાત આ 4 ભાવો તેમાં નથી એમ કહીને એ પરમ પારિણામિક ભાવરૂપ આત્માને બતાવવો છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો અહીંયા 98મા પાના પર કે અમારે આવી સમજણ કરવી પડશે? આમાં તો એકલી સમજણ કરવી એ જ વાત આવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો હજી બહાર લક્ષી એટલે પરલક્ષી સમજણની વાત છે. અજ્ઞાનીને તો બહારલક્ષી સમજણના પણ ઠેકાણા નથી. એટલે કે જે માહિતીરૂપ જે જ્ઞાન છે એના પણ એને તો ઠેકાણા નથી. હજી તો એને શાસ્ત્રનો એવો અભ્યાસ કર્યો નથી કે મૂળ વાત શાસ્ત્રમાં શું આવે છે, વસ્તુ સ્વરૂપ શું છે તેની બહારલક્ષી સમજણના જ જેને હજી ઠેકાણા નથી તે પછી અંતરમાં જશે કઈ રીતે? સમજણ જ જેને ખોટી છે તેને પછી ધર્મ ક્યાંથી થશે? જેને પોતાના સ્વરૂપ વિશેની સમજણમાં જ ભ્રાંતિ છે એને પછી ધ્રુવનો આશ્રય થશે કેવી રીતે? અહીંયા કહે છે કે કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. જો હવે 4 ભાવો એક પછી એક લીધા છે. પહેલા ક્ષાયિક ભાવની વાત કરી, હવે કે છે કે કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. એમ ત્યાં ટીકામાં કહું ને તો કોઈએ પાછો પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે આત્મા ક્ષાયિક ભાવ પ્રગટ કરે તો કર્મનો ક્ષય થઈ જાય. આત્મા ક્ષાયિક ભાવ પ્રગટ કરે તો કર્મનો ક્ષય થઈ જાય એમ તો તમે કહો છો. એટલે ગુરુદેવ આ વાત આપણને સમયસારના સ્વાધ્યાય દરમિયાન ઘણી વાર કહી ચૂક્યા છે કે અહીંયા આત્માના જે ભાવ છે, આત્માની જે દશા છે, જે બધું જે આત્માને વિશે છે અને કર્મનું છે તે કર્મમાં રહ્યું. કર્મના ક્ષય થવા એમાં આત્મા શું કરે? દ્રવ્યની સ્વતંત્રતા દર્શાવી અને એ વાત બતાવી કે જે પુરુષાર્થ જે કંઈ થાય છે તે અંતરમાં થાય છે અને જે પ્રાપ્ત થાય છે તે પણ પોતાને પ્રાપ્ત થાય છે, એ એની દશામાં પ્રાપ્ત થાય છે. એટલે એમાં કર્મનો ક્ષય થઈ જાય તો એ કાંઈ જીવે એ કર્મનો ક્ષય કર્યો છે એમ નથી. કર્મ તો જુદા છે, તો જડ છે, એનાથી જુદું દ્રવ્ય છે. એટલે એ વાત વારંવાર ગુરુદેવે કરી છે. તો આ પ્રશ્ન એના કારણે થયો છે
કે ગુરુદેવ આપ તો એમ કહો છો કે આત્મા ક્ષાયિક ભાવ પ્રગટ કરે તો કર્મનો ક્ષય થઈ જાય, પરંતુ અહીં તો કહે છે કે કર્મના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. માટે કર્મનો ક્ષય થાય તો જ કેવળ જ્ઞાન થાય એમ કહું. આ જે શબ્દ મૂક્યા છે ને, કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ, એ રીતે જે વાક્ય રચના કરી છે ને, એટલે એનો અર્થ આ પ્રશ્નકારે આવો કર્યો. તમે તો એમ કહેતા હતા કે આત્માને જેવા ભાવ થાય એવા ભાવ એ આત્માના, અને એની સામે પછી એક આત્માના ક્ષાયિક ભાવ થયા છે તો પછી સામે કર્મનો ક્ષય થઈ જાય છે. ત્યારે અહીંયા તો એમ લાગે છે કે કર્મના ક્ષય થાય તો આત્માને ક્ષાયિક ભાવ હોય. કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. માટે કર્મનો ક્ષય થાય તો જ કેવળ જ્ઞાન, કેવળ દર્શન જેવા ક્ષાયિક ભાવ થાય, અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ થાય. ક્ષાયિક સમ્યક્ત્વ પણ થાય છે ને, દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક્ત્વ થાય. તો ગુરુદેવ હવે એમ કહો કે આ કર્મ જાય તો અહીંયા કેવળ જ્ઞાન થાય. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, અહીં તો નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. કેમ કે કેવળ જ્ઞાન થતા નિમિત્તનો અભાવ થાય છે ને. કેવળ જ્ઞાન થતા નિમિત્તનો અભાવ થાય છે ને, એ અપેક્ષાથી તેને ક્ષાયિક ભાવ કહો. કર્મના ક્ષયની અપેક્ષાએ ક્ષાયિક ભાવ કહો. કર્મનો ક્ષય થાય છે એટલે એ ભાવનું નામ ક્ષાયિક ભાવ છે. ફૂટનોટમાં અર્થ કર્યો છે કે કર્મોના ક્ષય એટલે કર્મોના ક્ષયમાં, કર્મોના ક્ષયના સદભાવમાં વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિક ભાવ છે. પરંતુ ક્ષાયિક શબ્દમાં એવો ધ્વનિ ઉઠે છે કે કર્મોનો ક્ષય આત્માએ કર્યો છે અને તેનો ક્ષય થયો તો આ કેવળ જ્ઞાન થયું છે. ફરીથી આ પેટા પ્રશ્ન ફરીથી કર્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ, અહીં તો એક કહે છે કે કર્મોનો ક્ષય આત્માએ કર્યો નથી. કર્મોનો ક્ષય આત્મા ક્યાંથી કરે? કર્મોનો ક્ષય બીજો કોઈ ક્યાંથી કરે? અને કોણ તેનો નાશ કરે? કર્મ તો આત્માથી જુદા. આત્મા ચેતન, કર્મ જડ. તો ચેતન એ જડના કાર્ય કેવી રીતે કરે? કહે છે કે અન્ય કોણ તેનો નાશ કરે? કર્મની પર્યાય તો સ્વતંત્ર છે. કર્મને રજકણો ભેગા થઈ અને કર્મ રૂપે બંધાયા, એ જ કર્મને રજકણો પોતે છૂટા પડી જાય કે કર્મ અવસ્થાનો નાશ થયો. તો એ બધું કર્મનું, એ કર્મના જે પૂતગળો છે એમાં રહ્યું, એના સ્કંદ થવા ને છૂટા પડી જવા ને એ બધું એનું કાર્ય એનામાં રહ્યું. એ કાર્યને જીવ ક્યાંથી કરે? પણ જીવને જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો છે કે ત્યાં પેલા એ કર્મના રજકણો જે કર્મરૂપે હતા એ છૂટા પડી જાય છે, એટલે એ કર્મનો ક્ષય થાય છે. પણ જીવ એ કરે છે એમ ન કહેવાય, કહી શકાય નહીં. અને બીજી રીતે કહીએ તો એવો જળ કર્મનો ક્ષય કરે માટે પોતાને કેવળ જ્ઞાન થાય એમ ક્યાં છે? કેવળ જ્ઞાન તો એનો સ્વભાવ છે. એવો આ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જે વખતે પોતાને કેવળ જ્ઞાન થાય છે તો એ વખતે સામે પેલા કર્મના ક્ષય થાય જ છે. ગુરુદેવ કહે છે કે કેમ કે કર્મની પર્યાય તો સ્વતંત્ર છે અને જીવને પોતાની દશા પ્રાપ્ત થવામાં એ કર્મના અભાવનું નિમિત્ત પણ છે. એ નિમિત્ત છે, નિમિત્ત કાંઈ કરતું નથી. અને એ નિમિત્ત છે એમ કહીએ છીએ પણ વ્યવહારમાં એનું કથન છે. તેથી તે ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. હવે તો જીવના એવા ભાવ છે, એ ભાવનું નામ સામે પેલા કર્મનું જે કંઈ થાય છે ને એ અપેક્ષાથી નામ આપવામાં આવ્યું છે. કર્મના ક્ષય થાય છે તો આ એ ભાવ ક્ષાયિક ભાવ કહો.
જે ભાવમાં કર્મના અભાવની અપેક્ષા આવે તે ભાવને ક્ષાયિક ભાવ કહે છે. કર્મ રહે જ નહીં એવો ભાવ, એવો ઉત્કૃષ્ટ ભાવ કે સામે કર્મ કરી જાય, એનો અભાવ થઈ જાય, એ ક્ષાયિક ભાવ. અને ક્ષાયિક ભાવ ના તો પછી 9 પ્રકાર કયા. એમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે આવી જાય છે ને. 9 બહુ છે, 9 ભેદ આવશે. તો કર્મોના ક્ષયોક્ષમે, હવે બીજી વાત, ક્ષાયિક ભાવની વાત કરી, વ્યાખ્યા ચાલે છે અત્યારે. ક્ષાયિક ભાવની વ્યાખ્યા કરી, એનો વિસ્તાર કર્યો, સમજાયું. હવે આગળ કહે છે કે ક્ષયોક્ષમ ભાવ વિશે, કે કર્મોના ક્ષયોક્ષમે જે ભાવ હોય તે ક્ષયોક્ષમિક ભાવ છે. જે ભાવમાં કર્મના ક્ષયોક્ષમની અપેક્ષા આવે તે ક્ષયોક્ષમિક ભાવ છે. ત્યાં કર્મના ક્ષય હતા, અહીંયા કર્મના ક્ષયોક્ષમ છે. એ પછી ઔદૈિક ભાવ માટે કહે છે કે કર્મોના ઉદય જે ભાવ હોય તે ઔદૈિક ભાવ છે. એટલે શું? કે જે ભાવમાં કર્મના ઉદયની અપેક્ષા હોય તે ઔદૈિક ભાવ કહે છે. જીવને પૂર્વે બાંધેલા કર્મનો સ્થિતિબંધ પૂરો થવા આવે, ઉદયમાં આવ્યું છે, એનો પાક આવ્યો છે, તો જે કંઈ સંયોગો વગેરે પ્રાપ્ત થયા છે એ વખતના એના લક્ષી થતા ભાવમાં નિમિત્ત થાય છે. એટલે એ કર્મના ઉદય જે છે એની એ રીતે ઔદૈિક ભાવમાં અપેક્ષા છે. થાય છે તો જીવને, ઔદૈિક ભાવ થાય છે જીવને, અને થાય છે એમાં પેલા ઔદૈિક જે કર્મના ઉદય આવ્યા છે એ કંઈક એને એવા ભાવ કરાવે છે એમ નથી, પણ એને એ નિમિત્ત કારણ હોય છે. એને નિમિત્ત કારણ હોય છે. નિમિત્ત કાંઈ કરે નહીં, પણ એવું જ નિમિત્ત હોય. નૈમિતિક આવા સંબંધ હોય છે. આગળ કહે છે ઔપસમિક ભાવ માટે, કે કર્મોના ઉપસમે જે ભાવ હોય તે ઔપસમિક ભાવ છે. કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવ છે, અને મતિ જ્ઞાન આદિ ક્ષયોપસમિક ભાવ છે. પુણ્ય પાપ દયા દાન આદિ બધો વિકાર એ ઔદૈિક ભાવ છે. અને સંકિત તથા ચારિત્રમાં ઔપસમિક ભાવ હોય છે. પછી બધાનો વધારે વિસ્તાર અને ખુલાસો કરશે, પણ આટલું યાદ રાખવા જેવું છે જે આપણને યાદ રહેવું જ જોઈએ. આ 4 ભાવની વાત હોય તો આપણને કોઈ પૂછે કે જરા ઉદાહરણ આપીને સમજાવો, તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે ક્ષાયિક ભાવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક સમ્યક હોય પણ ક્ષાયિક ભાવ છે. અને ક્ષયોપસમિક ભાવ શું છે? તો મતિ જ્ઞાન આદિ જે છે તે ક્ષયોપસમિક ભાવ છે. અને ઔદૈિક ભાવ આ શુભાશુભ ભાવ, પુણ્ય પાપના જે ભાવ, દયાદાનના ભાવ, હિંસાચોરના ભાવ, એ બધા ઔદૈિક ભાવ છે. અને ઔપસમિક ભાવ તો કે જ્યારે પહેલી વખત સમ્યક દર્શન થાય છે ત્યારે જે ભાવ છે તે ઔપસમિક ભાવ છે. એટલે સંકિત, અને એ જ રીતે ચારિત્ર્યમાં ઔપસમિક ભાવ હોય છે. હવે આગળ કહે છે કે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, એટલે કે સર્વ કર્મની ઉપાધિનો અભાવ, અર્થાત નિમિત્તની હયાતી કે તેનો અભાવ, એ બધાનો અભાવ, એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. પરિણામે એટલે અહીં પર્યાયની વાત નથી. અહીંયા પર્યાયની વાત નથી. એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. પરિણામે એટલે અહીંયા પર્યાયની વાત નથી, પરંતુ પરિણામે એટલે સહજ ભાવે. તો સહજ ભાવે જે ભાવ હોય તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ છે તે સહજ ભાવ છે. એ જીવનો સહજ ભાવ છે.
કર્મ ઉપાધિથી વિમુક્ત એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. એટલે આ પાંચે ભાવની જે વ્યાખ્યા કરી ને એ ટૂંકી વ્યાખ્યા કરી છે, પછી આગળ વિસ્તાર વધારે કરે છે. તેમાં આ જે વાત કરી એ જરાક સમજવા જેવી છે કે પારિણામિક ભાવ કઈ રીતે. પરિણામની વાત નથી, અહીંયા પરિણામની વાત નથી, પણ સર્વ કર્મની ઉપાધિનો અભાવ અર્થાત નિમિત્તની હયાતી કે તેનો અભાવ, એ બધાનો અભાવ, જેને નિમિત્તની કોઈ અપેક્ષા જ નથી, એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. પરિણામે એટલે અહીં પર્યાયની વાત નહીં, પરંતુ પરિણામે એટલે સહજ ભાવે, જે સહજ ભાવે એ ભાવ છે, જેને કોઈ કર્મની ઉપાધિનો અભાવ એટલે નિમિત્તની હયાતી કે એનો અભાવ, એ બધું કાંઈ નથી. એ બધાનો અભાવ છે, જેમાં એ બધાનો અભાવ છે એવો સહજ ભાવ, એ જે સહજ ભાવ છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. સહજ ભાવ છે. સહજ ભાવ કેમ હોય? કેમ કે ગુણ છે ને, તો ગુણનું એવું ભવન થાય, ગુણનું એવું ભવન છે, તો ગુણના ભવન પ્રમાણે અનંત ગુણનું એવું જે ભવન છે, તો એવો એનો ભાવ કહેવાય. એ એવા ભાવે છે. આપણે સોનાના ભાવે હોય એટલે કે એમાં પીળાશ જે છે, ચિકાશ છે, એની ઘનતા, આ તે બધું જે છે એ બધું એ પ્રમાણે જ હોય, એનો ભાવ થયો, એનો ભાવ થયો. ગુણ પ્રમાણેનો ભાવ હોય. અહીંયા અનંત ગુણ છે, એવા અનંત ગુણ પ્રમાણે જે ભાવ છે એ સહજ ભાવ છે. સહજ એટલા માટે છે કે એને કાંઈ કોઈએ કરવાની જરૂર પડતી નથી. સહજ એટલે કે એ ભાવને કોઈએ બીજાએ કાંઈ કરવું પડે એવું હોતું નથી. એટલે એ પારિણામિક ભાવ છે. સહજ ભાવ છે તે પારિણામિક ભાવ છે. પેલા જે ભાવ પર્યાયમાં જે થાય છે એમાં જીવનો ઉપયોગ બહાર જાય છે ને, એટલે એ ચાર પ્રકારના ભાવો હોય છે. જીવનો ઉપયોગ પોતાના સ્વરૂપને વિશે સ્થિર નથી થયો ને ત્યારે બીજા બધા ભાવ હોય. પોતે થોડી ક્ષણ પૂરતો સ્વરૂપને વિશે છે તો નિર્મળ પરિણામ થયા અને પછી પાછો બહાર આવી જાય છે, પછી શુભ કે અશુભ ભાવ થાય છે. પણ એ બધું પર્યાય રૂપ છે. આ તો સહજ ભાવ. સહજ ભાવ એટલે પર્યાય થાય, પરિણતિ, એમ વાત નથી. એવી નવી અવસ્થાની વાત નથી, પણ એવું સહજ ભાવે થવું, એવું ભવન એના અનંત ગુણને કારણે હોય, એટલે એ પારિણામિક ભાવ છે. એ અવસ્થામાં પલટો એમ નથી, અવસ્થા બદલાઈ એવો અર્થ નથી. પારિણામિક ભાવ એટલે પરિણામે, એટલે એમ કહું ને કે એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ. તેમાં પરિણામ એટલે અહીંયા પર્યાયની વાત નથી. પરિણામિક ભાવ વિશે સમયસારની ગાથા 320ની અંદર ઘણી વાત આવી અને ઘણો વિસ્તાર કર્યો. ઘણા પ્રવચનો ગુરુદેવે 320 ગાથા ઉપર આપ્યા છે. અહીંયા પણ પાછો આગળ વધારે વિસ્તાર આવે છે. તો આ પાંચ ભાવ આપણને સમજાવ્યા અને કહે છે હવે કે આમ પાંચ ભાવના નામ આપ્યા. હવે તેમના ભેદની વાત કહે છે. તે ભેદો કયા કયા છે એ પછી કહેશે. તો આ પાંચ ભાવોમાં ઔપસમિક ભાવના 2 ભેદ છે, ક્ષાયિક ભાવના 9 ભેદ છે, ક્ષૌપસમિક ભાવના 18 ભેદ છે અને ઔદયિક ભાવના 21 ભેદ છે. અને પારિણામિક ભાવ, પંચમ ભાવ, એના 3 ભેદ છે. હવે આગળ કહે છે કે ઔપસમિક ભાવના 2 ભેદ જે છે તે ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર. સમ્યક્ત્વ અને ચારિત્ર એ ઉપસમ ભાવે હોય, એ ઉપસમ ભાવે હોય. ક્ષાયિક ભાવે પણ સમ્યક્ત્વ હોય અને ચારિત્ર પણ ક્ષાયિક ભાવે હોય. યથાખ્યાત ચારિત્ર હોય તો એ ક્ષાયિક ચારિત્ર થયું.
અને ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો એ ક્ષાયિક ભાવ થયો ત્યાં. પણ ઉપસમ ભાવે પણ સમ્યક્ત્વ અને ચારિત્ર હોય. ઉપસમ ભાવે જે છે સમ્યક્ત્વ તો ઉપસમ સમ્યક્ત્વ થયું, અને એ જ રીતે ઉપસમ ચારિત્ર. ઉપસમ સંકિતની વાત પહેલા લઈએ. ઉપસમ સંકિત જે સૌથી પહેલી મહત્વની વાત છે, જેને સમજવાની છે અને જે માટેનો પુરુષાર્થ આદરવાનો છે. તો ઉપસમ સંકિત થાય ત્યારે એ ચોથું ગુણસ્થાન કહેવાય. એટલે ઉપસમ સંકિત ચોથા ગુણસ્થાને થાય છે. ઉપસમ છે, જીવનો ભાવ ઉપસમ ભાવ છે, પણ મિથ્યાત્વ ગયું છે એટલે સંકિત પ્રગટ થયું છે, તો એ ઉપસમ સંકિત છે. અનાદિનો જીવ મિથ્યાદ્રષ્ટિ હતો, અનાદિનો મિથ્યાદ્રષ્ટિ હતો અને હવે એને સંકિત થયું છે, તો કર્મની અપેક્ષાએ વિચાર કરીએ તો હજી એ જે કર્મ ને આપણે મિથ્યાત્વનું કારણ માનીએ છીએ એ મોહનીય દર્શન મોહનીય કર્મ, તો એ દર્શન મોહનીય કર્મ નો હજી ક્ષય થયો નથી. એની બધી ત્રણેય પ્રકૃતિઓ નો ક્ષય નથી થયો. એ તો પ્રકૃતિ તો હજી પડી છે, પણ એનો ઉપસમ થયો છે. એટલે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને પેલા ઉપસમ સંકિત હોય છે, અને ચોથા ગુણસ્થાને એને ઉપસમ સંકિત થાય છે. અને ઉપસમ શ્રેણી માંડનારને તે 7મા થી 11મા ગુણસ્થાન સુધી હોય છે. જો આપણે એ વાત પણ જાણીએ છીએ કે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ વધારે પુરુષાર્થ કરે છે, સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, ચિંતા કરતા કરતા આગળ વધી જાય છે અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. તો એ શ્રેણી ચડે છે. તેમાં શ્રેણી બે પ્રકારે ચડે. એક ઉપસમ શ્રેણી હોય અને એક ક્ષપક શ્રેણી. ઉપસમ અને ક્ષપક એમ બે પ્રકારે એ શ્રેણી ચડે છે. એટલે કે 7મા ગુણસ્થાનથી 8મું 9મું 10મું અને 10મેથી પછી 12મે જાય છે તો એ ક્ષપક શ્રેણી છે. અને 12મે જાય છે તો બધા કસાયોનો ત્યાં અભાવ થઈને પછી એ કેવળી થાય છે 13મે ગુણસ્થાને. પણ એમ નથી બનતું, અને એને બદલે કે 8મે 9મે 10મેથી 11મે જાય છે તો એ ઉપસમ શ્રેણી છે. એ ઉપસમ શ્રેણી છે. હવે 11મે ગુણસ્થાનથી 12મે નથી જવાતું, ત્યાંથી તો પાછા જ પડવાનું થાય. 11મે ગુણસ્થાનથી પાછા પડે. જો ઉપસમ શ્રેણી માંડી હોય તો એ 11મે જાય, ક્ષપક શ્રેણી માંડી હોય તો જ એ 12મે જાય. તો અહીંયા કહે છે કે ઉપસમ શ્રેણી માંડનારને તે 7માથી 11મા ગુણસ્થાન સુધી હોય છે. શું હોય છે? ઉપસમ ચારિત્ર અને ઉપસમ સંકિત. ઉપસમ સંકિત ચોથા ગુણસ્થાને થાય છે અને ઉપસમ શ્રેણી માંડનારને તે 7માથી 11મા ગુણસ્થાન સુધી હોય છે. ઉપસમ સંકિત એ ઉપસમ સંકિત 7માથી 11મા ગુણસ્થાન સુધી હોય છે. ઉપસમ શ્રેણી માંડનારને આગળ કહે છે કે જો ચોથા ગુણસ્થાને ઉપસમ સંકિત થયું છે, ઉપસમ સંકિત તો એને પહેલા જે થાય છે ત્યારે એ ઉપસમ સંકિત જ હોય છે. અને ઉપસમ શ્રેણી માંડનારને આવું ઉપસમ સંકિત 7માથી 11મા ગુણસ્થાન સુધી હોય છે. ઉપસમ ચારિત્ર 11મા ગુણસ્થાને હોય છે. થોડીક ગુણસ્થાનની વાત અહીંયા લીધી છે. એ છે કે કર્મ ઠર્યું હોય અને ફળ દેતું ન હોય. ઠર્યું હોય એટલે ફળ દેવાની સ્થિતિમાં ન હોય એવી પુરુષાર્થની જાગૃતિને ઉપસમ સંકિત અને ઉપસમ ચારિત્ર કહે છે. કર્મની પ્રકૃતિ હજી સત્તામાં પડી છે. કર્મની પ્રકૃતિનો હજી નાશ નથી થયો. એ કર્મ તો હજી સત્તામાં પડ્યા છે, પણ ફળ દેવાની સ્થિતિમાં ન હોય.
એ ફળ દેતું ન હોય એવી પુરુષાર્થની જાગૃતિ જીવની પોતાની હોય છે અને એને ઉપસમ સંકિત અને ઉપસમ ચારિત્ર કહે છે. કર્મ ઠર્યું હોય એમ કે છે, ઠર્યું હોય. એમાં આપણે પેલો કોલસાને સળગાવીએ અને પછી સળગતા હોય પણ એની ઉપર રાખ નાખી દઈએ, એકદમ રાખ નાખી દીધી તો ઉપર એવી ગરમી લાગતી નથી. હા, એવું છે. પણ હજી અંદર તો સળગતા કોલસા છે. એવી રીતે કર્મની પ્રકૃતિનો ક્ષય નથી થયો, પડી છે અંદરમાં, પણ ફળ આપવાની ક્ષમતામાં અત્યારે નથી. કેમ નથી? કે એ વખતે જીવનો એવો પુરુષાર્થ છે, પુરુષાર્થની એની જાગૃતિ એવી છે એટલે એને એ પેલું ફળ આપતું નથી એમ કહેવાય. ઉપસમ સંકિત અને ઉપસમ ચારિત્ર આ રીતે હોય છે. અને આ બધા ભાવ વિભાવ ભાવમાં જાય છે, એટલે કે વિશેષ ભાવમાં જાય છે. વિભાવ કહેતા વિશેષ ભાવ. વિશેષ એ પર્યાય છે, વિશેષ એ પર્યાય છે અહીંયા. તેમજ તેઓ પર્યાય છે પણ સામાન્ય દ્રવ્યરૂપ નથી. સામાન્ય દ્રવ્ય જે ત્રિકાળ ત્રણેય કાળે રહે છે એક સરખું, એ રૂપે આ નથી. આ વિશેષ છે એટલે પર્યાય છે, સામાન્ય દ્રવ્યરૂપ નથી. સામાન્ય દ્રવ્ય કે જે ત્રિકાળી પરમ પારિણામિક ભાવે છે તે રૂપે આ નથી. આ ચાર ભાવો એ રૂપે નથી. તો અહીંયા આપણે ઔપસમિક ભાવની વાત ચાલે છે. તો સમ્યક દર્શનનો વિષય એટલે કે જ્યાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન થાય છે એ પરમ પારિણામિક ભાવે છે અને એ પરમ પારિણામિક ભાવ જ છે. સમ્યક દર્શનનો વિષય છે તે પરમ પારિણામિક ભાવ છે. અર્થાત સમ્યક દર્શન પરમ પારિણામિક ભાવના આશ્રયે થાય છે. પ્રથમ ધર્મની શરૂઆત ત્રિકાળી પરમ સ્વભાવ ભાવના આશ્રયે થાય છે અને એ થાય છે તો પહેલા એને ઔપસમિક ભાવ હોય છે. એટલે કહે છે કે તેથી આ ઔપસમિક ભાવને અપેક્ષિત ભાવ વિભાવ ભાવ કરીને આશ્રય કરવા લાયક નથી એમ પણ કહ્યું. અને એ પર્યાય રૂપ છે, એ દ્રવ્ય રૂપ નથી. એનાથી જુદો પંચમ ભાવ એટલે પારિણામિક ભાવ હોય છે. હવે ક્ષાયિક ભાવની વાત કરે છે. જો આપણે 39મી ગાથાથી શરૂ કરી અને જે નંબર આપતા આવ્યા છીએ, 39મી ગાથામાં જે બોલ 4 બોલ કર્યા, પછી 40મી ગાથામાં 5 બોલ આવ્યા એટલે 9 બોલ થયા અને આ ઔપસમિક ભાવનો જે બોલ છે એને 10મો બોલ થયો. આપણે તેના બોલની વાત કરીએ છીએ કે આત્માનું વર્ણન જે કરવામાં આવ્યું છે એના આ બધા બોલ છે. આત્માની અંદર આ ઔપસમિક ભાવ નથી, એ 10મો બોલ છે. અને હવે 11મો બોલ આત્મામાં ક્ષાયિક ભાવ નથી એનો અહીંયા કહે છે, એટલે ક્ષાયિક ભાવની વાત કરે છે. ક્ષાયિક ભાવના 9 ભેદ છે. ક્ષાયિક ભાવના 9 ભેદની વાત પહેલા આપણે કરી છે, આજે પણ ફરી પાછી લઈએ છીએ. ક્ષાયિક ભાવના 9 ભેદ આ પ્રમાણે છે. ક્ષાયિક સમ્યક્ત્વ, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એ 4 થયા. અને પછીથી અંતરાય કર્મનો ક્ષય થતા જે 5 થાય છે એને લેવામાં આવ્યા. તો એ રીતે આ 9 ભેદ ક્ષાયિક ભાવના છે. એમાં ક્ષાયિક સમ્યક્ત્વ એના વિશે ગુરુદેવ કહે છે કે જે સંકિત પ્રગટ થયું તે હવે કદી જાય નહીં. ક્ષાયિક સમ્યક્ત્વ. શેનો ક્ષય થયો? શેનો ક્ષય થયો? તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો. એટલે એ કર્મની પ્રકૃતિ હવે કર્મ રૂપે રહી જ નહીં. દર્શન મોહનીય કર્મ જે મિથ્યાત્વનું કારણ, સંકિત ન પ્રગટ થવાનું જે નિમિત્ત કારણ જે કહીએ છીએ તે દર્શન મોહનીય કર્મ. તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો હવે ક્ષય થયો. એટલે એ કર્મના જે રજકણો છે એ બધા છૂટા પડી ગયા, કર્મરૂપે રહ્યા જ નહીં.
તો જે સંકિત પ્રગટ થયું એ હવે કદી જાય નહીં, હવે કદી જાય નહીં. સિદ્ધ દશામાં પણ તે સાથે રહે છે, છતાં પણ તેને અહીંયા એવા સંકિતને, સાયિક સંકિતને, એને પણ અહીંયા વિશેષ ભાવ કહેવામાં આવ્યો. એ પર્યાય છે, એ પર્યાય છે, અને એ ત્રિકાળી વસ્તુની અંદર નથી. ત્રિકાળી વસ્તુ જ્ઞાયક ભાવની ત્રણેય કાળ જ્ઞાન અને આનંદનો પુંજ એવા ધ્રુવ પ્રભુ આત્માની અપેક્ષાએ આ ક્ષાયિક ભાવ એ પછી ક્ષાયિક સંકિત હોય તો પણ એ પર્યાય હોવાથી એ વિશેષ ભાવ છે, વિભાવ ભાવ છે, અને એ આત્મામાં નથી, ત્રિકાળી ચીજમાં નથી. એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ આ ક્ષાયિક ભાવ પણ વિશેષ ભાવ છે, અને તે વિશેષ ભાવ પર્યાય નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય છે, પણ એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. કેમ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય તો ત્રિકાળી વસ્તુ છે, ધ્રુવ છે, તે છે. ત્રિકાળી આત્માના આશ્રયે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આનંદ આદિ પ્રગટ થાય છે, પરંતુ આ ક્ષાયિક ભાવને આશ્રયે તે પ્રગટ થતા નથી. ક્ષાયિક ભાવનો આશ્રય થઈ શકતો નથી, અને એના આશ્રયે પ્રગટ નથી થતા. એ પર્યાય છે, એ પર્યાય છે. ક્ષાયિક ભાવ 9 પ્રકારે છે, એમાં ક્ષાયિક સમ્યક્ત્વની વાત લીધી. હવે એના પછી યથાખ્યાત ચારિત્રની વાત કરે છે. ચારિત્ર કેમ કે મોહનીય કર્મના 2 ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય કર્મની બધી પ્રકૃતિ, ત્રણેય પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો, એવી જ રીતે ચારિત્ર મોહનીયની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય. એની પણ બધી જ પ્રકૃતિઓ 25 પ્રકૃતિ હોય. ચારિત્ર મોહનીયની કેટલી પ્રકૃતિ હોય? 25 પ્રકૃતિ હોય. આપણે જે કસાય કહીએ છીએ ને, અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન વ્યક્તિ, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, અને દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ, એટલે 16 પ્રકૃતિ એની એ થઈ, અને 9 પ્રકારના 9 કસાય, એટલે એમ કુલ 25 પ્રકૃતિ થાય. એ ચારિત્ર મોહનીયની કુલ 25 પ્રકૃતિ થાય. તો એ 25 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, અને એ યથાખ્યાત ચારિત્ર છે. આવું યથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન થાય છે ત્યારે હોય છે. તો એના વિશે અહીંયા યથાખ્યાત ચારિત્ર માટે કહે છે કે યથાખ્યાત ચારિત્ર એટલે જેવું સ્થિરતાનું સ્વરૂપ છે તેવું પ્રસિદ્ધ થઈ જવું. જેવું સ્થિરતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપને વિશે જે સ્થિરતાનું સ્વરૂપ છે એ પ્રસિદ્ધ થઈ જવું. 11મા 12મા ગુંથાને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે, અને તે પણ વિશેષ ભાવ છે. તે પણ વિશેષ ભાવ છે, પર્યાય છે. એટલે કે જે ક્ષાયિક ભાવ છે તે પણ વિશેષ ભાવ છે, અને તેથી તેને વિભાવ સ્વભાવ કહેવામાં આવે છે. એને વિભાવ સ્વભાવ કહેવામાં આવે છે. પુણ્યના ભાવને પણ વિભાવ કહેવાય છે. પુણ્યના ભાવને વિભાવ કહેવો એ વાત હજી અજ્ઞાનીને તો બેસતી નથી. અહીંયા તો આ ક્ષાયિક ભાવને વિભાવ કહેવો, વિશેષ ભાવ કહી દીધો. આટલી મોટી વાત એને ક્યારે બેસશે? અજ્ઞાનીને તો હજી શુભ ભાવ છે, એ શુભ ભાવને જયારે વિભાવ ભાવ કહ્યો તો એ વાતે એને બેસતી નથી, એને ખોટું લાગી જાય. શુભ ભાવને આમ કહો છો, શુભ ભાવથી તો આમ થાય ને તેમ થાય. અરે ભાઈ, શુભ ભાવથી કાંઈ થતું નથી, બંધ પડે છે. ભવના ભ્રમણ થાય છે, બીજું કાંઈ થતું નથી. અનુકૂળતાઓ મળે ને પછી ધર્મ થાય ને. અનુકૂળતાને કારણે ધર્મ થાય છે કે પુરુષાર્થને કારણે ધર્મ થાય છે? અનુકૂળતાઓ તો તને અત્યારે છે અને પહેલાય હતી. અનુકૂળતાઓનો પાર ક્યાં નથી? અનુકૂળતાઓ તો પાર વિનાની મળે છે, પણ ધર્મ તો પુરુષાર્થથી થાય છે. એટલે અજ્ઞાનીને તો હજી જે પુણ્યના ભાવ અને એને કારણે થઈને જે અનુકૂળતા હોય તો ધર્મ થાય, આવી ઊંધી માન્યતા છે. એટલે એને તો હજી પુણ્યના ભાવને વિભાવ ભાવ કહીએ ને એ વાતે એને બેસતી નથી.
એટલે ગુરુદેવ કહે છે કે તો પછી એને આ ખાઈક ભાવ એ વિભાવ ભાવ એટલે વિશેષ ભાવ છે એવી વાત ક્યારે બેસે? તો કે છે કે આવા ખાઈક ચારિત્ર યથાખ્યાત ચારિત્રના આશ્રય પણ પવિત્રતા પ્રગટ ન થાય, એના આશ્રય મોક્ષ માર્ગ નથી. સાહિક ભાવ છે, યથાખ્યાત ચારિત્રના આશ્રય પણ પવિત્રતા પ્રગટ ન થાય. એક સાહિક ભાવ હોય કે સયોગસમિક યોગસમ ઉદયિક ભાવ, એ બધા ભાવ છે એ આત્મામાં નથી અને એનો આશ્રય થતો નથી અને એના આશ્રય ધર્મ પ્રગટ થતો નથી. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે